નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ માર્ગ સલામતી અભિયાનને લઈને. દર્શક મિત્રો, જ્યારે માર્ગ સલામતી અભિયાનની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલો સવાલ તો અત્યારે એ થતો હોય છે કે ટ્રાફિક નિયમોનું જે પાલન કરવાની બાબત છે. મેં અત્યાર સુધી ઘણા બધા શો કર્યા, મેં આની ઉપર ઘણી બધી વાર ચર્ચા પણ કરી, પણ તેની સાથે હજુ પણ લોકો ક્યાંક સમજતા નથી ને તેવી બાબત સામે આવતી હોય છે. જ્યારે આપણે એમ કહેવાય કે ના દરેક લોકોને કહીએ છીએ કે ભાઈ તમે નિયમોનું પાલન કરો, તો સૌથી પહેલાં એમ કહેવામાં આવે છે કે ના સરકારી કર્મચારીઓ નિયમોનું પાલન કેમ નથી કરતા, કેમ પોલીસ અધિકારીઓ નિયમોનું પાલન નથી કરતા. જો એ લોકો ના કરે તો પછી અમે કેમ કરીએ? તો એના માટે રાજ્ય માર્ગ સલામતી અભિયાનની જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે ગાંધીનગરના સચિવાલય ખાતે પણ સૌથી પહેલું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જે એમ કહેવાય ને કે અલગ અલગ વિસ્તારમાંથી આવતા 40 જેટલા ગવર્મેન્ટ અધિકારીઓ અને જે કર્મચારીઓ એમની ઉપર દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ જે સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા આ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જ્યારે આ 45 દિવસ સુધી જે હવે અભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે, જેની એક થીમ રાખવામાં આવી છે, એ થીમનું નામ છે પરવાહ અને કેર. પરવાહ કેર એટલે કે તમારી સલામતી માટેની બાબત અત્યારે જોવા મળી રહી છે, તે એક થીમ અત્યારે રાખવામાં આવી છે. પણ હજુ પણ એમ કે સીટ બેલ્ટ ન પહેરનારા, હેલ્મેટ ન પહેરનારા, નિયમોનું પાલન ન કરનારા અને હજુ પણ ક્યાંક આ તમામ જે અભિયાન હાથ ધરવામાં આવે લોકો સમજતા નથી તેવી બાબત સામે આવતી હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર, કે જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રેસિડેન્ટ છે. સાથે સાથે કૌશલભાઈ ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને સાથે સાથે ધર્મેશભાઈ ગામી આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જી નમસ્તે. પ્રવીણભાઈ, એમ કહેવાય ને તો અત્યાર સુધી ઘણી બધી ડિબેટ્સ આપણે કરી ટ્રાફિકના નિયમને લઈને, પરંતુ હજુ પણ ઘણી બધી જગ્યાએ એવી બાબત જોવા મળી રહી છે કે ના હજુ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. અને હવે જ્યારે આ માર્ગ સલામતી અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા, અને તેમણે જે પ્રમાણે જે સંયુક્ત ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું અને સાથે સાથે એક શરૂઆત કરી છે 45 દિવસ સુધી આ અભિયાનને જે યથાવત રાખવામાં આવશે. અલગ અલગ જે પરિસ્થિતિ હશે તેમાં દંડની વસૂલાત પણ કરવામાં આવશે. શું લાગી રહ્યું છે આ માર્ગ સલામતી અભિયાન જે એક શરૂઆત કરી છે? ચોક્કસથી પહેલ સારી છે, એમાં કોઈ ના નહીં, પરંતુ લોકો હવે તો સમજવું ઘણું જરૂરી બની ગયું છે તેવું નથી લાગતું? તમારી વાત બહુ મુદ્દાની છે. પહેલી વાત તો એ કે અમિતભાઈએ જે આ નક્કી કર્યું અને કંઈક મોટું કામ ઉપાડી લીધું કે લોકોને કેવી રીતે સુધારવા, તો બેઝિકલી આઈ એમ વેરી હેપી કે આપણે આપણા હાયર અપ્સ, ધારો કે હું પોતે મારા ઘરમાં જો એક્ઝામ્પલ ના બનું તો હું ક્યારે એક્સપેક્ટ કરું કે મારો ગ્રેન્ડસન કે મારી ગ્રેન્ડ ડોટર કે મારો દીકરો કે દીકરાની વાઈફ એ લોકો લો પાડશે. હું જો નિયમ તોડું, હું જ પટ્ટો ના બાંધું, હું જ હેલ્મેટ ના પહેરું, મારો સ્ટાફ હેલ્મેટ ના પહેરે, તો સ્વાભાવિક છે કે બીજા કોઈને હું કહી શકતો નથી. આજે પોલિટિકલ વિલની આપણે વર્ષોથી વાત કરીએ છીએ કે ભાઈ પોલિટિકલ વિલ હોય તો થાય. એટલે અમિતભાઈએ જે આ નક્કી કર્યું એ મારી દ્રષ્ટિએ બહુ સારી વાત છે. પોલિટિકલ વિલ છે. હવે એને એક અભિયાન તરીકે એક અઠવાડિયાનો પ્રોગ્રામ, પહેલા આપણે અઠવાડિયાનો પ્રોગ્રામ નેશનલ રોડ સેફટી કરતા હતા, એમાંથી મહિનો આ વર્ષે થયો છે અને હવે 45 દિવસ આપણે કરવાના છીએ વધારાનું. એટલે બહુ સારી વાત છે. મારી દ્રષ્ટિએ તો આ અભિયાન 24 કલાક 24/7 ચાલુ છે આખું વર્ષ, એમાં કોઈ બંધ જ ના હોય. આપણા સિગ્નલનો દાખલા રૂપે આજે મેં જોયા કે ઘણા બધા સિગ્નલ સવારે 9 વાગે યલો હતા, બ્લિંકિંગ થતા હતા, એમ્બર બ્લિંક થતા હતા, બધા સિગ્નલ ચાલુ. હવે બધા સિગ્નલ 24 કલાક ચાલુ રાખવામાં પ્રોબ્લેમ શું છે? એમાં કોઈ લાઈટ તો બળતું વધારે થઈને જ જવાનું. જો લોકો માન આપે સિગ્નલને તો પોતે 24 કલાક ધ્યાન રાખે તો મળે નહીં. આપણા એક મિનિસ્ટર, સેન્ટ્રલ મિનિસ્ટર, સવારે 6 વાગે એરપોર્ટ જતા હતા અને એમની ગાડીની અંદર એક વાહન આવીને દિલ્હીમાં ઘૂસી ગયું અને વી લોસ્ટ ધેટ જેન્ટલમેન.
સવારે પણ 24 કલાક 24/7 બધું કામ કરવું જોઈએ. એટલે કે આને અભિયાન તરીકે લેવું એ જ પહેલા તો મારી દ્રષ્ટિએ આપણી નબળાઈ છે. અભિયાન તરીકે લેવું. આપણી પાસે સિગ્નલ્સ, આપણી પાસે આ બધા સીસીટીવી કેમેરાઝ આવી ગયા છે. 24 કલાક સીસીટીવી કેમેરા ચાલુ હોય, એમાં જે રેકોર્ડિંગ થાય તો એ રેકોર્ડિંગ પર તમે ડેફિનેટલી વર્ક કરી શકો. બીજું, આપણી જે ફેક્ટરીઓ હોય છે, ફોર એક્ઝામ્પલ મિલો, તો 24 કલાક ચાલે છે. તો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ 24 કલાક ચાલી શકે, એ ગોઠવણ જરૂર થઈ શકે. એટલે કે જે આવા ટેમ્પરરી પ્રોગ્રામ આપણે કરીએ છીએ એની ઇમ્પેક્ટ હું માનું છું ત્યાં સુધી જેવી જોઈએ એવી થતી નથી. જ્યારે પણ કોર્ટ આપણને કહે છે કે ભાઈ તમે કાયદા પડાવો, કાયદા પોલીસ ડિપાર્ટમેન્ટ પડાવે છે અને પછી એ બધું બંધ થઈ જાય છે. હજી મને યાદ છે કે સિંઘ સાહેબ આપણા સીપી હતા અમદાવાદના, અને અમદાવાદની અંદર સખત પ્રમાણમાં કંટ્રોલ લાવી દીધેલો એમણે. બધો પોલીસ સ્ટાફ રોડ ઉપર હતો. હવે એમના ગયા પછી પાછી એની એ જ હાલત થઈ ગઈ. વળી પાછી હાઈકોર્ટ કે એટલે આપણે કંઈક કરીએ છીએ. એટલે મારી દ્રષ્ટિએ બધું જ કરવાની જરૂર છે. અને પહેલો આપણે દાખલો બેસાડવો જોઈએ. એટલે કે ગવર્મેન્ટ ઓફિસર્સ, પોલીસ ઓફિસર્સ, આરટીઓના બધાએ ગઈકાલનો દાખલો આપો કે હું એક રસ્તા પર આવતો હતો તો ત્યાં આગળ 2 પોલીસની જીપ એવી રીતે ઊભી હતી કે ડાબી બાજુથી રસ્તામાંથી કોઈને આવવું હોય તો એ રોડ પર આવી જ ના શકે, કારણ કે એ લોકોએ રસ્તો જ ઓક્યુપાય કરી દીધો બમ દઈને. હવે જો પોલીસ એવી રીતે કરે તો કઈ રીતે ચાલે? હું સમજુ છું કે કોઈ વાર ઇમરજન્સી હોય અને પોલીસને તેવી રીતે કામ કરવું પડે, પણ તો પછી લોકોએ પોતાની બ્લિંકિંગ લાઇટ ચાલુ કરી દેવી પડે કે ભાઈ ઇમરજન્સી છે, આ પાર્કિંગ નથી. એટલે વાત બહુ સારી છે. આ બધું થાય તો મને તો બહુ જ ગમશે, કારણ કે લોકો સુધરશે અને લોકો નહીં મરે, જેના માટે હું આ કામ કરી રહ્યો છું. થેન્ક યુ. બિલકુલ, અત્યારે હાલની જે આ બાબત જોવા મળી રહી છે ને તેમાં પણ સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે આ પ્રમાણેની કામગીરી તો દર વખતે આ ધરવામાં આવે છે, બરાબર, પણ લોકોએ અત્યારે તો સમજવું બહુ જરૂરી જોવા મળતું હોય છે. મેં જે રીતે કહ્યું ને પ્રવીણભાઈ કે આપણે આ ઉપર તો ઘણી બધી ડિબેટ્સ કરી, ઘણી બધી ચર્ચા કરી, પણ લોકો સમજતા નથી. ધર્મેશભાઈ, જ્યારે રોડ સેફટી અભિયાન હાથ ધરવામાં આવે, 1 મહિનો હોય કે 1.5 મહિનો હોય કે પછી 15 દિવસ પણ કેમ ના હોય, એટલા જ દિવસ સુધી ખાલી નિયમોનું પાલન કરવાનું, એટલા જ દિવસ સુધી હેલ્મેટ પહેરવાની, સીટ બેલ્ટ બાંધવાનો, પેલું પીયુસી ના હોય કે પછી લાયસન્સ ના હોય તે માટેની કામગીરી કરવાની, ખાલી એટલા જ દિવસ સુધી સાહેબ. પછી કોઈ વાંધો નહીં, પછી તો ક્યાં આપણને કોઈ પકડવાનું છે, બધું જ આપણું છે. એ પ્રકારની પરિસ્થિતિમાં દરેક લોકો જીવતા હોય છે, એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો જીવતા હોય છે. આપ શું કહેશો આ બાબતને લઈને? કારણ કે માર્ગ સલામતી અભિયાન, ચલો પ્રવીણભાઈએ કહ્યું ના નહીં, 24/7 and 365 ડેઝ ચાલવું જોઈએ, પણ આ દરેક લોકોની એક જવાબદારી છે. એ લોકો સમજતા નથી ને એ બાબત સામે આવે છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? વાત સાચી છે યશભાઈ. જે રીતના માર્ગ સલામતી અભિયાનની આપણે વાતો કરીએ છીએ, હપ્તા સુધી એની ઉજવણી કરતી, અને હવે આપણે આ સરકાર 45 દિવસ માટેની ઉજવણી કરી રહી છે. ગત વર્ષના આપણે આંકડા જોઈએ તો આખા ભારતમાં 1,30,000 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. અને આ અકસ્માત ખૂબ મોટા પ્રમાણમાં કહેવાય, અને એ રોડ એક્સિડન્ટોની અંદર જ આના મૃત્યુ થયા છે, એટલે ખૂબ ગંભીર બાબત કહેવાય. હવે આને લઈને સરકાર નીતિ નિયમો ઘડે છે, ક્યારેક હાઈકોર્ટ આપણને હેલ્મેટ પહેરવાની વાતો કરે છે. તો આપણે ખુદે સમજવાની જરૂર છે કે ભાઈ આપણે રસ્તા પર નીકળીએ છીએ, આપણે કોઈ કામ અર્થે જઈએ છીએ, તો આપણી સાચવણી, આપણી સુરક્ષા એ આપણે કરવી જોઈએ. વાત છે કે જે કાયદાકીય બંધારણો છે, આપણા જે નીતિ નિયમો સરકાર બનાવે છે, એ નીતિ નિયમનો ફોલો તો જ થશે કે લોકો એને સ્વૈચ્છિક પોતે એક દેશના નાગરિક વફાદાર ગણે, રાજ્યના પોતે વફાદાર નાગરિક છે, સાચો અને સારો નાગરિક કે દેશભક્તિ એ જ છે કે જે પણ કાયદો બનેલો હોય એનું પાલન કરે. કોઈ પણ વ્યક્તિ શરૂઆત પોતાના પરિવારથી, પોતે વ્યક્તિથી પરિવાર સુધી પહોંચાડવાનું કામ વ્યક્તિનું છે. સરકાર નીતિ નિયમો કરે, એના ફોલો થાય ન થાય એ સરકાર મોનિટરિંગ કરે. પરંતુ એ વાત 100% સાચી છે કે પબ્લિક 50 થી 60% પબ્લિક આજે પણ આ અવેરનેસ થી ખૂબ દૂર છે, અને એ પોતે જ પાલન નથી કરવા માંગતી, એ વાત ચોક્કસ છે. અને ક્યાંક ને ક્યાંક સરકારની તંત્રની પણ ગંભીરતા છે, એ લોકો પણ બેદરકારી રાખે છે.
એ વાત પણ સાચી છે. હવે જ્યારે એ લોકોએ એવા નિયમો પાડ્યા છે કે ભાઈ જે સરકારી કર્મચારીઓ છે એ લોકો ફરજિયાત હેલ્મેટ પહેરીને આવે અને સચિવાલયમાં ચેકિંગ થયું. આજે ક્યાંક તો ભરૂચ કે બીજી જગ્યાએ પર સરકારી જે કઈ કર્મચારીઓ આવતા, જે લોકોએ બેલ્ટ ના પહેરેલા હોય, હેલ્મેટ ના પહેરેલા હોય અને એમને દંડિત કરતા હતા. સારી વાત છે. લોકોએ સમજવાની જરૂર છે કે નીતિ નિયમ આપણા માટે છે, આપણે ફોલો કરવાનો છે, આપણા જીવનની રક્ષા આપણે કરવાની છે. તો આ કોઈ નવાઈની વાત નથી, પરંતુ એક વસ્તુ હું ચોક્કસ કહું છું કે સરકાર આ વખતે કડકાઈના મૂડમાં છે. એ દંડ વસૂલવાની સાથે સાથે અમારા હમણાંની વાત કરું તો હું લગભગ આપણા ગુજરાતના જે ગૃહમંત્રી છે એમણે એવું પણ કીધું કે ખાલી દંડ વસૂલવો એ સોલ્યુશન નથી. હવે તો ફરિયાદો કરવી પડશે, કેસ કરવા પડશે. એટલે કદાચ આવતા સમયની અંદર એવું હું ચોક્કસ માનું છું કે પબ્લિક પર થોડી કડકાઈ થશે અને લોકો ફોલો કરે, સિગ્નલની ફોલો કરે, જે કઈ હેલ્મેટ છે, બેલ્ટ છે, એ બધું ફોલો કરવું એ આપણા બધાનું કામ છે. માત્ર આ રીતના ખાલી કાર્યક્રમો કરે, એ અવેરનેસ ફેલાવવાનું કામ કરે છે, એ સારી વાત છે. પરંતુ આ જાતે સમજવાની જરૂર છે. આપણા ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ પેટર્નો છે. હવે રાજકોટમાં જાઓ તો રિક્ષાવાળા પગ બહાર કાઢે, જે બાજુ જવું હોય એ બાજુ. પણ આપણે સમજવાનું છે કે આપણે જે સિગ્નલો આવતા હોય કઈ રીતના આપણે એનો ઉપયોગ કરવો, એને કઈ રીતના ચાલવું, કોઈને નુકસાન ના થાય, એ બધું સાચવણી આપણે ખુદે કરવાની છે. એટલે હું તમામને એક જ વસ્તુ કહ્યું કે આવનારો સમય ખૂબ કડકાળ ભર્યો રહેશે અને સરકાર એમાં કેસ પણ કરવાની છે. તો આપણે આપણા જીવનની સુરક્ષા કરવી હોય તો હું ચોક્કસ એવું માનું છું કે નીતિ નિયમો આપણે જે કઈ ટ્રાફિકના છે એનું પાલન કરવું જોઈએ. બિલકુલ સાચી વાત છે અને જવાબદારી અત્યારે આપણી જ બને છે. આપણે દર વખતે અત્યારે તો આવી ચર્ચા કરીએ અને ક્યાંક વ્યક્તિઓ ના સમજતા હોય તેના લઈને પણ સવાલ થતો હોય છે. કૌશલભાઈ, એઝ અ યુથ એક્ટિવિસ્ટ તરીકે આપે પણ અત્યાર સુધી ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. દરેક લોકોને એના રોડ સેફટી શું છે, નિયમો શું છે, કેવી રીતે તેનું પાલન કરવું જોઈએ, માર્ગ સલામતી જાગૃતિ હોય કે પછી કાયદાકીય અમલીકરણની બાબત હોય કે પછી અન્ય કોઈ પણ પાસાઓ હોય, તમે લોકો સુધી પહોંચાડ્યા છે. પણ મેં જે રીતે કહ્યું ને કે જ્યારે અભિયાન હાથ ધરવામાં આવે છે એ અભિયાન પૂરતું જ આ બધી બાબતો સીમિત હોય ને દરેક લોકો માટે, તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. આજે 45 દિવસ સુધી જે એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, પરવાહ કેર જેને નામ આપવામાં આવ્યું છે, એ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા? કારણ કે એ લોકો આપણી કેર કરે છે તો આપણી એક જવાબદારી બને છે એઝ અ નાગરિક તરીકે કે ના યાર, આપણે પણ સામે એટલું અમલીકરણ કરીએ ને કે પછી 15 દિવસ પૂરતો. અત્યારે 45 દિવસની વાત થઈ તો 45 દિવસ લોકો અત્યારે હેલ્મેટ પહેરશે, સીટી બેલ્ટ બાંધશે, બધું જ કરશે. પછી શું? એ પણ એક બાબત યથાવત જોવા મળતી હોય છે. આપ એઝ અ યુથ એક્ટિવિસ્ટ દરેક લોકોને કેવી રીતે સમજાવો છો આ બાબતને? તો સૌથી પહેલા તો જ્યારે આપણે એક સેન્સસની વાત કરીએ ને, તો ભારતની અંદર દર 4 મિનિટે એક ફેમિલીનો મેમ્બર એ મૃત્યુ પામે છે. એ કોઈના હસબન્ડ હોઈ શકે છે, કોઈનો છોકરો હોઈ શકે છે, કોઈની ડોટર હોઈ શકે છે, કે કોઈનો ચાઇલ્ડ હોઈ શકે છે, કે કોઈનો મિત્ર હોઈ શકે છે. જે બહુ જ કહેવાય ને કે વિચારવા વાળી વસ્તુ છે. બીજું કે એક્સિડન્ટ એવી રીતના થાય છે કે જેમાં ખાલી લાઈફ અને ડેથનો સવાલ નથી હોતો. ઘણા લોકો જીવનભર પલંગ ઉપર રહી જતા હોય છે. ના એ જીવા માટે કહેવાય ને કે મોટિવેટ થાય છે, એને મરી જવું હોય છે, બટ એ પણ નથી કરી શકતો. એટલે જ્યારે જે ઘટના ઘટે ને ત્યારે એ હ્યુમનને વેલ્યુ સમજાય, અને એ વેલ્યુ ખાલી માણસની નહીં, નીતિ નિયમોની નહીં અને સેફટીની. રોડ સેફટી અને ટ્રાફિક આ બંને આજના એવા મુદ્દા છે કે જેમાં આપણું ડેવલપમેન્ટ જે છે સરકાર કરી રહી છે, બટ જે સામેથી સપોર્ટ મળવો જોઈએ ને, ન્યૂટનનો ત્રીજો નિયમ એવો કહે છે, ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. પણ સરકાર એક બાજુ પહેલ કરે છે પણ સામે આપણે એક્સેપ્ટ નથી કરતા, તો ક્યાંક ને ક્યાંક નહીં, 100% નાગરિકની જવાબદારી તરીકે એઝ અ ગુડ સિટીઝન આપણે એ ફૂલફિલ નથી કરી રહ્યા. સેકન્ડ વસ્તુ કે આપણે જે ટેક્સ ભરીએ છીએ, જેમાંથી ડેવલપમેન્ટ થવું જોઈએ, એમાં અરાઉન્ડ 3.5 કરોડ રૂપિયા એન્યુઅલી વર્ષે આ રોડ એક્સિડન્ટ પછીના જે કન્સ્ટ્રક્શન કરવાના હોય છે એની અંદર વેડફાઈ જાય છે, કે જે કદાચ આપણે બીજા ડેવલપમેન્ટમાં કરી શકીએ. થર્ડ થિંગ કે ઇન્ડિયાના હું ઘણા બધા સ્ટેટ્સમાં ફર્યો છું, પણ ગુજરાત એક એવું સ્ટેટ છે કે જેની અંદર ફાઇનાન્શિયલ, બિઝનેસ, મોનિટરી, એજ્યુકેશન આ બધા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. રોડ સેફટીમાં સરકાર પ્રયત્ન કરે છે પણ લોકોની સલામતી માટે લોકો પોતે જાગૃત નથી થઈ રહ્યા. બીજા બધા સ્ટેટ્સની અંદર લોકોને કહેવું નથી પહેરતું કે તમે હેલ્મેટ પહેરો. ઇવન એ લોકો તો કહેવાય ને પેસેન્જર કો પેસેન્જર બંને
હેલ્મેટ પહેરતા હોય છે. તો આની અંદર જે આપણા અમિત સાહેબે ઇનિશિયેટિવ લીધો છે, જો કદાચ આપણે એને થોડો સપોર્ટ કરીએ, હર્ષ સંઘવી સાહેબ છે અને ગુજરાત સ્ટેટ રોડ ઓથોરિટી જે ઇનિશિયેટિવ્સ લઈ રહી છે, હવે એ 45 ડેઝ પછી જે કહેવાય કે તમારી વાત બહુ સાચી છે કે ભાઈ દંડ વસૂલ કર્યો, આરટીઓની સામે લાંબી લાઈનો આપણે જોઈ હતી, કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનરના ઇનિશિયેટિવ્સ હોય, પોલીસ કમિશનરના ઇનિશિયેટિવ્સ હોય છે, પણ લોકોના કોઈ ઇનિશિયેટિવ્સ કે લોકોનો સપોર્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક 100% લેકિંગ જોવા મળી રહ્યો છે. હમણાં મેં જોયું હતું કે ભાઈ ટ્રાફિક અવેરનેસ ને રોડ સેફટી ઉપર રીલ કોમ્પિટિશન પણ રાખવામાં આવી હતી, શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન રાખવામાં આવી હતી, જેમાં ઘણા બધા સારા સારા વિડીયોઝ બનાવવામાં આવ્યા હતા. અને એમાં મેં આપણે એક બહુ જ પ્રાઉડ ગુજરાતી છે કે જે બહુ સારા વિડીયોઝ બનાવતા હોય છે, કુશલ મિસ્ત્રી નામ છે એમનું. તો એમણે એક જે પેલું કહેવાય ને કે સીટ બેલ્ટ જ્યારે વાગતા કરે ટીંગ 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 ગાડીમાં, તો એક પેલું કહેવાય ને કે સપોર્ટિંગ બેલ્ટ ને એવું આવતું હોય છે કે જે તમે ભરાવી દો તો એ બંધ થઈ જાય. હવે જ્યારે એ એક પોતાનો બાળક એ વસ્તુ જોવે અને એ ઇમ્પ્લિમેન્ટ કરે, જેમ પ્રવીણભાઈએ કીધું કે જનરેશનની અંદર જો દાદા નહીં કરે તો એનો સન નહીં કરે, અને સન નહીં કરે તો એનો ગ્રેન્ડસન નહીં કરે. એ જ વસ્તુ કેમ કે ગુજરાતની અંદર પહેલેથી આ વસ્તુ આપણે જોયેલી છે. અમુક બહુ બેઝિક વસ્તુઓ છે કે લેફ્ટ ટર્ન મારવા માટે ફ્રી લેન છે, તો ઇટ્સ સાઇનબોર્ડ પણ છે, સિગ્નલ પણ ખુલ્લું છે. તો જ્યારે કોઈ જોબ જવાવાળાને તો કદાચ મોડું થશે ને તો એક ટાઈમ ચાલશે, બટ એ એમ્બ્યુલન્સ કે જેની અંદર કોઈકનો જીવ જઈ રહ્યો છે, એને સાયરન હોવા છતાં, એને હોર્ન હોવા છતાં એને ત્યાં એ જગ્યાએ ઊભું રહેવું પડે છે. તો કોઈકનો ક્યાંક ને ક્યાંક એની અંદર જીવ જઈ રહ્યો છે, અને એ કોને ખબર પડશે? ખબર કે જેને પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે ને આવા કોઈ ઇન્સિડન્ટમાં, એ જ સમજી શકશે, બીજું કોઈ નહીં સમજી શકે. અને ઓલું કહેવાય ને કે જ્યાં સુધી પોતા ઉપર નથી આવતું ત્યાં સુધી આપણને બધી જ વસ્તુઓ અલગ દુનિયામાં દેખાય છે. સો આ બહુ જ ઇફેક્ટિવ અને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. અમુક વાર એવું પણ હોતું હોય છે કે જેમ કે પ્રવીણ દાદા એમની એજ પ્રમાણે હું એમને જોઉં છું એઝ અ સિનિયર સિટીઝન, એ નોર્મલી જતા હોય રાઈટ, અને કોઈક બીજો એવો વ્યક્તિ કે આપણે સિગ્નલ ફોલો કર્યો પણ કોઈક બીજાએ ના કર્યો, એના લીધે આપણે આપણો જીવ જોખમમાં નાખ્યો. એટલે આમાં શું કરવું ને એ બહુ મોટો પ્રશ્ન છે કે સિગ્નલ ફોલો કરવો કે ન કરવો. કર્યા પછી પણ આપણો જીવ જોખમમાં જાય છે કે કોઈક સામેથી એને ઠોકી દે છે, અને એની સિગ્નલમાં એ ફોલો નથી કરતો, પણ ગુનેગાર આપણે બનતા હોઈએ છીએ કે નુકસાન આપણને થતું હોય, એ વાહનનું હોય કે શરીરનું હોય. ઇન્સ્યોરન્સ ઘણા બધા લોકો નથી રાખતા, પીયુસી અને આ બધી વસ્તુ તો બહુ સેકન્ડરી છે. એટલીસ્ટ એક હેલ્મેટની વાત છે, સીટ બેલ્ટની વાત છે, જો આવા સ્મોલ ઇનિશિયેટિવ સેલ્ફલી એ લોકો અવેર કરીને કરશે, બાકી કોઈને કહેવાય ને કે તમે જમાડી શકો, એને એની થાળીમાં પીરસી શકો, કોળિયો એના મોંમાં મૂકી શકો, પણ પચાવવાનું કામ તો એણે જ કરવાનું છે. એટલે આ એવી વસ્તુ છે કે સરકાર ગમે તેટલી ગ્રાન્ટ્સ આપશે, ગમે તેટલા ફ્રી હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરશે, એ હેલ્મેટ કાં તો ઘરે એમનામ પડ્યું હશે, કાં તો કોઈકને ગિફ્ટ આપી દેવામાં આવશે, રાઈટ. બટ એ લોકો પોતે યુઝ નહીં કરે. મેં જોયા ઘણા બધા પોલીસ સ્ટેશન્સથી એ લોકો ફ્રી હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. અમારા જેવી એનજીઓઝ ઘણા બધા CSR ફંડમાંથી આ બધા ઇનિશિયેટિવ્સ કરતા હોય છે, વર્કશોપ્સ કરતા હોઈએ છીએ. આની સાથે સાથે ટેકનોલોજી અને ઇનોવેશન, આના ઉપર પણ ઘણી બધી વસ્તુઓનું અવેરનેસ સરકારને હું ધ્યાન દોરવા માંગીશ કે જેમ કે સાંજે 6 વાગ્યા પછી પીક અવર હોય છે કે સવારે જે ટાઈમ હોય છે, તો ત્યારે ડમ્પર, એએમસીના કે એ બધા લોકોના ટ્રક્સ, કાં તો એવી અમુક કહેવાય ને કે મોટા મોટા વાહનો, એને તમે પરમિશન આપો કે નૂનમાં એનું કામ પતાવી દે, તો સાંજે અનનેસેસરી જે ટ્રાફિક થાય એ ન થાય. ઘણા બધા બસ ચાલકો રેશ ડ્રાઇવિંગ કરતા હોય છે, સ્પીડમાં જતા હોય છે, એ પોતે તો બસમાં જ, એટલે કદાચ એનો એક્સિડન્ટ થશે તો માઇનર રીતે એને ઇન્જરી થશે. બટ જે 2 વ્હીલર ઉપર છે, જે સાયકલ ઉપર અમુક મજૂરો જતા હોય છે, એ બધા લોકો તો કહેવાય ને કે કોઈને ઇમ્પોર્ટન્સ જ નથી. એટલે આ બધા જ ફેક્ટર્સને જો ધ્યાનમાં રાખીને અવેરનેસ કરવામાં આવે, નોટ ઓનલી ખાલી હેલ્મેટને સીટ બેલ્ટથી કંઈ નથી થતું. ઘણા બધા એવા કહેવાય ને કે લોકેશન્સ પણ છે કે જ્યાં ગાડી એક્સિડેન્ટલ ઝોન્સ ડિક્લેર કરવામાં આવ્યા છે, પણ એ કન્સ્ટ્રક્ટ કરીને પ્રોપર વેમાં સેટલ કરવામાં નથી આવતા. ગુજરાત રોડ સેફટી ઓથોરિટીએ 250 કરતાં વધારે આવા લોકેશન્સને આઈડેન્ટિફાઈ કરી અને એના ઉપર કામ કરવાનું શરૂ કર્યું છે. સો ઇટ્સ અ ગુડ ઇનિશિયેટિવ. અને હવે આ વસ્તુને સિરિયસનેસમાં આપણે જો લઈએ, ઇવન રોડ ઉપર થૂકવાથી બીજા લોકોના કહેવાય ને કે ગ્લાસ ડિસ્ટર્બ થતા હોય છે, બીજા લોકોના વ્હીકલ્સ ડિસ્ટર્બ થતા હોય છે, અને ડ્રાઇવિંગ ઉપર પણ રોંગ અસર પડતી હોય. એક 5 સેકન્ડનું ડિસ્ટ્રેક્શન જે છે ને એ બહુ જ મોટો હાદસો કરી દેતું હોય છે. એટલે આવા ઇનિશિયેટિવ સરકાર 45 ડેઝ માટે નહીં, કન્સિસ્ટન્ટલી અને સ્ટ્રિક્ટનેસ સાથે જો કરે તો એવરી નાવ એન્ડ દેન જ્યારે દંડ ભરવાનો આવે, એવરી નાવ એન્ડ દેન પોતાના ઉપર કોઈ ગુનો લાગુ થાય અને એના લીધે એને કોઈ બેનિફિટ ના મળે, ત્યારે જ એને સિટીઝન કદાચ સુધરી શકે. કાં તો બીજો ઓપ્શન એવો છે કે સિટીઝન જાતે સુધરી જાય અને સરકાર એમને સપોર્ટ કરે એને પોઝિટિવ વે. તો આવા ઇનિશિયેટિવથી 100% ચેન્જ આવશે. બટ ચેન્જ જે છે એ આપણે ત્યાં લાવવામાં નાકે દમ આવવાનો છે. એ પછી પ્રવીણભાઈ હોય, ધર્મેશભાઈ હોય, હું હોઉં કે સરકાર પોતે હોય. કેમ કે જો સરકાર એઝ અ બિગ એન્ટિટી આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આટલા એફર્ટ્સ નાખે છે અને છતાં રિઝલ્ટ નથી આવી રહ્યા, ઇટ મીન્સ કે ક્યાંક પબ્લિકે સમજવાની 100%ની જરૂર છે. કે છે કે ના ઇનિશિયેટિવ તો લીધો પણ લોકો સમજશે તેમ?
ધર્મેશભાઈ? બિલકુલ, લોકોએ સમજવું પડશે. લોકો નહીં સમજે તો એમના ગજવા ઢીલા રાખવા પડશે, એમને ખૂબ પૈસા આપવા પડશે, અને જે ફરિયાદો થશે અને કોર્ટના ધક્કા આ બધા ખાવા પડશે. એટલે ધર્મેશભાઈ દર વખતે અભિયાન જ હાથ ધરવાનું એવું? નહીં, અભિયાનથી નહીં. લોકોએ એ સમજવાની જરૂર છે કે હું મારા પરિવારને સેફ રાખવો છે, મારે ટ્રાન્સપોર્ટિંગ કરવું છે, તો જે નીતિ નિયમ બનેલા છે એને ફોલો કરવું એ પોતાનું વ્યક્તિગત કામ છે, અને એ કરવું એ જ સાચી દેશભક્તિ છે. જી પ્રવીણભાઈ, મારે એક વાત કરવી છે. આજે સવારે મહિપતારામ આશ્રમની સાયન્સ કોલેજ અને કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓને રોડ સેફટી શીખવાડતો હતો. લગભગ 150 દીકરીઓ હતી, અને આઈ કોલ ધેમ વુમન પાવર. પછી શીખવાડી દીધા પછી એમને મેં શપથ પણ લેવડાયા. પણ એક અગત્યની વાત હું હવે જે કરી રહ્યો છું તે 5 વિદ્યાર્થીઓને પૂછું છું કે તમે આવીને તમારો પ્રતિભાવ આપો કે તમે શું શીખ્યા, તમે શું સંદેશો તમારા માટે લઈ જાઓ છો, અને આ સંદેશો તમે કોને કોને પહોંચાડશો. આજે એક દીકરીએ એટલી સુંદર વાત કરી કે આ બધા નિયમો ગવર્મેન્ટ બનાવે છે કોના માટે? એ આપણા જીવ માટે છે, આપણા જીવવા માટે છે, આપણી હેલ્થ માટે છે. તો આપણે શા માટે એ નિયમો પાડીએ નહીં? કહેવાનો ભાવ એ છે કે જ્યારે જ્યારે આપણે ભણાવીએ ત્યારે જો આ સંદેશો એવી રીતે જાય કે આ ધેટ બીકમ્સ ધેર રિસ્પોન્સિબિલિટી. મેં આજે એક શબ્દ વાપર્યો, એમને કહ્યું કે આજે તમે મારા પાર્ટનર થયા છો. હવે હું જે સંદેશો લઈને ફરું છું, નાવ યુ આર ઓલ માય પાર્ટનર્સ, નાવ યુ આર ઓલ માય એમ્બેસેડર્સ. આપણે જ્યાં સુધી આખી વસ્તુને જુદી રીતે મૂકવાના નથી ત્યાં સુધી વસ્તુ થવાની નથી. બિલકુલ બિલકુલ. દીકરીઓ બધી બહુ જ હોશિયાર છે ને કરે છે, પણ દીકરાઓની થોડી તકલીફ છે. બિલકુલ સાચી વાત છે. કૌશલભાઈ, 30 સેકન્ડ યુથને એક મેસેજ શું આપશો? દરેક યુવાઓને હું એક મેસેજ આપીશ કે જેટલા પણ રોડ ઉપર પણ જે ડ્રાઈવ કરી રહ્યા છે એમાં બધા અલગ અલગ એજ ગ્રુપના છે. બાળકો પણ છે, લેડીઝ પણ છે, ફિમેલ્સ છે, સિનિયર સિટીઝન્સ પણ છે. તો આપણને જેટલી ઉતાવળ છે એટલી બધાને છે, પણ આપણે થોડું પેશન્સ રાખીએ, સેફટી અને પ્રાયોરિટી આપીએ, રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરીએ, અને કદાચ આપણાથી એજમાં વધારે હોય તો એને આગળ જવા દઈએ. કોઈ સિનિયર સિટીઝન્સને આપણાથી નુકસાન ના થાય, કોઈ રોડ ઉપર કોઈ બીજું નુકસાન ના થાય, ને મેઇન વસ્તુ કે આપણા પોતાનો જીવ જે છે એનાથી વાલું કંઈ નથી. તો આપણે પણ ફોલો કરીએ અને બીજા 10 લોકોને આ વસ્તુને ફોલો કરાવડાવીએ. શપથ તો વસ્તુ કેવી છે કે આજે લીધી ને કાલે નથી, બટ મેઇન થિંગ ઇઝ કે તમે એને ફોલો કરો, એને એક્ઝિક્યુટ કરો, અને ક્યાંક એક કહેવાય ને કે કોઈ એક જણનો પણ જીવ જો તમે બચાવી શક્યા તો તમે બહુ પુણ્યનું કામ કર્યું. પુણ્ય કરવા માટે ક્યાંય જવાની તમારે જરૂર નથી. યુ કેન, ઇટ્સ ધેટ સિમ્પલ. કૌશલભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, માર્ગ સલામતી અભિયાન શરૂ તો કરી દેવામાં આવ્યું છે, પણ જવાબદારી એક આપણી પણ બને છે કે આપણે પણ નિયમોનું પાલન કરીએ. તો આજના વિશેષ કાર્યક્રમને રજા આપશો. નમસ્કાર.